ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ભાગ ચોથો છેલ્લો આગળના ત્રણેય ભાગની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને જોઈ શકો છો. પ્રકરણ 17 જેનું નામ છે કુદરતી વનસ્પતિ, પેજ નંબર 131. પ્રથમ પ્રશ્ન, ભારત વસ્તી વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? જવાબ 10મું. 2. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત એશિયામાં કયા ક્રમે આવે છે? જવાબ 4. 3. માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગતા વૃક્ષોને શું કહેવાય? જવાબ કુદરતી વનસ્પતિ. 4. ભારતમાં આશરે કેટલા પ્રકારના વૃક્ષો થાય છે? જવાબ છે 5000 જાતના વૃક્ષો ભારતમાં થાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ભારતમાં વ્યાપારી દ્રષ્ટિએ કેટલા પ્રકારના વૃક્ષો ઉપયોગી છે? જવાબ 450. 6. ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફૂલોવાળા છોડ થાય છે? જવાબ 15000. 7. વિશ્વમાં ફૂલોવાળા છોડ છે એના ટકાવારી ભારતમાં કેટલી? જવાબ 6%. પ્રશ્ન 8. આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ 2000. 9. કુદરતી વનસ્પતિના પ્રકારો મુખ્યત્વે શેના આધારે પાડવામાં આવ્યા? જવાબ આબોહવા. 10. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં વાર્ષિક વરસાદ સરેરાશ કેટલા સેન્ટીમીટર કરતાં વધુ હોય છે? જવાબ 200. 11. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનું સરેરાશ તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે? જવાબ 22 ડિગ્રી. 12. કયા પ્રકારના જંગલોને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે? જવાબ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. 13. મહેગની અને અબનુસ કયા પ્રકારના જંગલોના મુખ્ય વૃક્ષો છે? જવાબ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષોની ઊંચાઈ સામાન્ય રીતે કેટલા મીટરથી વધુ હોય છે? જવાબ છે 60 મીટર. 15. હંસરાજ, ફર્ન અને શેવાળી કેવા પ્રકારની વનસ્પતિ છે? જવાબ છે અપુષ્પ વનસ્પતિ. ત્યારબાદ આ પ્રકરણનું બીજું 132મું પેજ, જેમાં નકશો બતાવ્યો છે, તેનો અભ્યાસ ખાસ તમારે કરી લેવાનો છે. પેજ 133. 1. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સરેરાશ કેટલો વરસાદ પડે? જવાબ 70 થી 200 સેન્ટીમીટર. 2. કયા જંગલોને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. 3. કયા પ્રકારના જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? જવાબ છે પાનખર જંગલો. પ્રશ્ન 4. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કયા વિસ્તારોમાં જોવા મળે છે? જવાબ 70 સેમી કરતાં ઓછો વરસાદવાળા વિસ્તારોમાં. 5. બોરડી, બાવળ અને થોર કયા પ્રકારના જંગલોની મુખ્ય વનસ્પતિ છે? જવાબ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ. 6. હિમાલયના 1000 થી 2000 મીટરની ઊંચાઈ પર કયા વૃક્ષો મુખ્યત્વે જોવા મળે? જવાબ ઓક અને ચેસ્ટનટ. પ્રશ્ન 9. હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈ પર કયા પ્રકારના જંગલો આવેલા છે? જવાબ શંકુદ્રુમ જંગલો. 10. પાઇન, દેવદાર અને સિલ્વર ફર કયા જંગલોના વૃક્ષો છે? જવાબ શંકુદ્રુમ જંગલો. 11. હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે? જવાબ છે અલ્પાઇન અને ટૂંકું ઘાસ, જેને ટુંડ્ર વનસ્પતિ પણ કહેવાય છે. 12. સુંદરી અને ચેર કયા જંગલોની મુખ્ય વનસ્પતિ છે? જવાબ છે ભરતીના જંગલો, જેને મેનગ્રોવ જંગલો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પાના નંબર 134, જેનો પ્રથમ પ્રશ્ન, સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? જવાબ હોડી. 2. કયા વૃક્ષના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે? જવાબ છે દેવદાર અને ચીડ. 3. ચીડના રસમાંથી શું બનાવવામાં આવે છે? જવાબ ટર્પેન્ટાઇન. 4. કઈ વનસ્પતિ લોહીના ઊંચા દબાણ એટલે કે બ્લડ પ્રેશરના રોગની સારવારમાં વપરાય છે? જવાબ છે સર્પગંધા નામની વનસ્પતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. હૃદય રોગની સારવાર માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય? જવાબ અર્જુન સાદળ. 6. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ અને તાવ માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? જવાબ છે ગળો. 7. કઈ વનસ્પતિ વાયુ અને કફ દોષોને દૂર કરવા માટે વપરાય છે? જવાબ છે બીલી. 8. ખાખરાના પાનમાંથી શું બનાવવામાં આવે છે? જવાબ છે પતરાળા અને પડિયા એ ખાખરાના પાનમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે? જવાબ ટીમરૂ. 10. ચામડીના અને દાંત પેઢાના રોગો માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? જવાબ છે કરંજ. 11. કઈ વનસ્પતિ જીવાણુ પ્રતિરોધક, જેને એન્ટીબેક્ટેરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે લીમડો. પ્રશ્ન નંબર 12. જંગલો કયો પ્રાણદાયી વાયુ પૂરો પાડે છે? જવાબ છે ઓક્સિજન. 13. જંગલો કયા હાનિકારક વાયુનું શોષણ કરે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ. 14. કબજિયાત અને તેજાબ જેવા રોગો માટે કઈ ઔષધિ વપરાય છે? જવાબ છે હરડે, જે કબજિયાત અને તેજાબ જેવા રોગો માટે ઔષધિ તરીકે વાપરવામાં આવે છે. ત્યારબાદ પેજ નંબર 135, જેનો પ્રથમ પ્રશ્ન, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? જવાબ 33% વિસ્તાર. 2. ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? જવાબ 23%.
3. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે? જવાબ 10%. 4. ભારત સરકારે રાષ્ટ્રીય વન નીતિ કયા વર્ષમાં અમલમાં મૂકી? જવાબ છે 1952ના વર્ષમાં. પ્રશ્ન 5. સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો? જવાબ 1980. 6. વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? જવાબ 21 માર્ચ. 7. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 22 એપ્રિલ. 8. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે 5 જૂનના દિવસે. 9મો પ્રશ્ન. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 16 સપ્ટેમ્બર. વન મહોત્સવ કયા માસમાં ઉજવવામાં આવે છે? જવાબ જુલાઈ. 11. કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? જવાબ છે 2011ના વર્ષને. પ્રશ્ન 12. જંગલ સંશોધન સંસ્થા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં આવેલી છે? જવાબ દહેરાદૂન. 13. પર્યાવરણના જોખમ હેઠળની વનસ્પતિઓની યાદી કઈ સંસ્થા તૈયાર કરે છે? જવાબ છે IUCN, જેને રેડ ડેટા બુક કહેવાય છે. ત્યારબાદ પ્રકરણ 18, જેનું નામ છે વન્યજીવન, પેજ નંબર 137, જેનો પ્રથમ પ્રશ્ન. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? જવાબ 15 લાખ. 2. વિશ્વની કુલ પ્રજાતિઓ પૈકી ભારત કેટલી પ્રજાતિઓ ધરાવે છે? જવાબ 81,251. 3. જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે? 6થા ક્રમે. 4. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશના કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ 9. પ્રશ્ન 5. એશિયાઈ હાથી મુખ્યત્વે ભારતના કયા જંગલોમાં જોવા મળે છે? જવાબ દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં. 6. એક સિંગી ભારતીય ગેંડા કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં. 7. હિમદીપડા હિમાલયના કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ ઊંચાઈવાળા વિસ્તારોમાં. 8. જમ્મુ કાશ્મીરમાં કયા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે? જવાબ છે જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ. પ્રશ્ન 9. કચ્છના નાના રણમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? જવાબ ઘુડખર જંગલી ગધેડો. 10. કચ્છના જળપ્લાવિત કાદવ કીચડવાળા ક્ષેત્રોમાં કયું પક્ષી જોવા મળે છે? જવાબ સુરખાબ, જેને ફ્લેમિંગો કહેવાય. 11. ભારતનું કયું પક્ષી ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત થવાને આરે છે? જવાબ છે ઘોરાડ, જેને ગ્રેન્ડ ઇન્ડિયન બસ્ટાર્ડ પણ કહેવાય છે. 12. શિયાળા દરમિયાન ભારતમાં કયા વિદેશી પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે? જવાબ સાઇબેરિયન ક્રેન, પેલિકન અને તિબેટિયન બતક. 13. પશ્ચિમ ઘાટના ગીચ વિસ્તારોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? જવાબ ઉડતી ખિસકોલી. 14. નિકોબારી કબૂતર ક્યાં જોવા મળે છે? જવાબ નિકોબાર ટાપુઓમાં. પ્રશ્ન 15. કચ્છના અખાત અને લક્ષદ્વીપ સમૂહમાં શું જોવા મળે છે? જવાબ પરવાળાની દુર્લભ પ્રજાતિઓ. 16. ડુંગોગ અને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જેને દરિયાઈ ગાય તરીકે પણ ઓળખાય છે. પાના નંબર 138, જેનો પ્રથમ પ્રશ્ન. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું? જવાબ સારસ. 2. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું? ફૂલસૂંઘણો. 3. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું કયું? દક્ષિણનું બર્ડવિંગ. 4. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું કયું છે? જવાબ છે સિરસ જેવેલ. પ્રશ્ન 5. વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની સંખ્યા કેટલી હતી? જવાબ 2226. 6. કઈ પ્રતિબંધિત દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાને આરે છે? જવાબ ડાયક્લોફેન્સ. 7. વર્ષ 2015ની ગણતરી મુજબ ગીરમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી નોંધાઈ છે? જવાબ છે 523. પ્રશ્ન 8. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી કયું પ્રાણી ભાગ્યે જ જોવા મળે? જવાબ શ્યામ ગરુડ. 9. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ અસમ. 10. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 11. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે અને ત્યાં કયા મુખ્ય પ્રાણીઓ છે? જવાબ મધ્યપ્રદેશ, જેમાં વાઘ અને સાબર મુખ્ય પ્રાણી છે. 12. ભરતપુરમાં કયું પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? જવાબ કેવલાદેવ. 13. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે જાણીતું છે? જવાબ હામુર, જે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ કહેવાય. 14. કર્ણાટક રાજ્યમાં કયું જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? જવાબ છે બાંદીપુર. 15. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઉત્તરાખંડ. 16. થરનું રણ અભયારણ્યમાં કયા વિશિષ્ટ પક્ષીને સંરક્ષણ મળે છે? જવાબ ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને. 17. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલોમાં કયું પ્રાણી સહજ જોવા મળતું હતું, જે હવે ભાગ્યે જ દેખાય છે? જવાબ છે ચિલોત્રો. પેજ નંબર 139, જેમાં નકશા મુજબ કેરળ રાજ્યમાં કયું જાણીતું અભયારણ્ય આવેલું છે? જવાબ પેરિયાર. 2. ઓડિશા રાજ્યમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન નકશામાં દર્શાવેલું છે? જવાબ છે સિમલીપાલ. 3. રાજસ્થાનમાં કયું મહત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? જવાબ રણથંભોર. 4. વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થવાનું મુખ્ય કારણ શું છે? જવાબ માનવીનો લોભ લાલચ.
5 જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી વન્યજીવો પર કઈ અસર થાય? જવાબ ખોરાકની અછત, જેમાં તૃણાહારીઓને ખોરાક ઘટવો એ જ મુખ્ય અસર છે. પેજ નંબર 140. 1 ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ સી. 2 ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ સુરખાબ. 3 કયા પ્રાણીઓ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે? જવાબ એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી. 4 ગુજરાતનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે? જવાબ છે કચ્છ રણ અભયારણ્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જેનો પાંચમો પ્રશ્ન, ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું? જવાબ પોરબંદર પક્ષી અભયારણ્ય. 6 કયા પ્રાચીન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા? જવાબ મૌર્ય યુગના મહાન રાજા અશોક. 7 વાઘ પરિયોજના કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવી? જવાબ 1973ના વર્ષમાં. 8 સિંહ પરિયોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? જવાબ 1972. 9 વર્ષ 2014ની સ્થિતિ મુજબ ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? જવાબ 102. 10 ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? જવાબ 4. 11 ગુજરાતના જંગલોમાં કયા પ્રાણીઓ લુપ્ત થયા છે? જવાબ વાઘ અને ચિત્તો. સાથે જ જંગલી ભેંસ, હાથી અને મોટી ભારતીય ખિસકોલી પણ લુપ્ત થયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, કાશ્મીરી હરણની દુર્લભ પ્રજાતિ માટે કઈ પરિયોજના છે? જવાબ હુંગલ પરિયોજના. 13 મગરમચ્છની પ્રજાતિ માટે કઈ પરિયોજના કાર્યરત છે? જવાબ ઘડિયાળ પરિયોજના. 14 ભારતમાં વર્ષ 2014ની સ્થિતિએ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો હતા? જવાબ 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતમાં હતા. 15 ભારતમાં વર્ષ 2014ની સ્થિતિએ કેટલા અભયારણ્યો હતા? જવાબ 503. 16 ગુજરાતમાં કેટલા અભયારણ્યો આવેલા છે? જવાબ 22. 17 ઘર આંગણે જોવા મળતા કયા પક્ષીની સંખ્યામાં ઘટાડો થયો છે? જવાબ છે ચકલી. ત્યારબાદ પેજ નંબર 141. 1 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ જૂનાગઢ. 2 ભાવનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? જવાબ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. 3 વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે નવસારી. પ્રશ્ન 4 દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ જામનગર, કચ્છના અખાતમાં. 5 દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનો મુખ્ય વન્યજીવો કયો છે જે દરિયાઈ ગાય તરીકે ઓળખાય છે? જવાબ છે ડુંગોગ. 6 ચોસિંગા એટલે કે 4 શિંગડાવાળું હરણ મુખ્યત્વે કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? જવાબ છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રકરણ 19, જેનું નામ છે ભારત લોકજીવન. પેજ નંબર 143, જેનો પ્રથમ પ્રશ્ન, લોકજીવનની દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય? જવાબ 4. 2 પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક કયો છે? જવાબ છે બાજરી અને ઘઉં. 3 રાજસ્થાનના લોકો કયા નાસ્તા માટે જાણીતા છે? જવાબ છે મારવાડી કચોરી. 4 ગુજરાતના કયા નાસ્તા ફરસાણ તરીકે વધુ ખવાય? જવાબ ખમણ અને ગાંઠિયા. 5 મહારાષ્ટ્રના લોકોને કઈ વાનગી અતિ પ્રિય છે? જવાબ સેવ ઉસળ. 6 દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક કયો છે? જવાબ ભાત અને માછલા. 7 કયા રાજ્યના લોકો રંગબેરંગી પાઘડી અને અંગરખું પહેરે છે? જવાબ રાજસ્થાન. 8 ગુજરાતના પુરુષોનો પરંપરાગત પહેરવેશ કયો છે? જવાબ છે ધોતિયું, જબ્બો અને સફેદ ટોપી અથવા પાઘડી. 9 રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધુ હોવાથી લોકો કેવા પગરખાં પહેરે? જવાબ મોજડી, જેમાં ઊંટના ચામડામાંથી બનેલી હોય છે. 10 કયા પ્રદેશમાં વધારે વરસાદને કારણે મકાનોના છાપરા ઢાળવાળા હોય? જવાબ ઉત્તર કોંકણ. 11 ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબી. 12 મહારાષ્ટ્રના પુરુષોનો પરંપરાગત પહેરવેશ ધોતિયું અને પહેરેન. પાના નંબર 144, જેનો પ્રથમ પ્રશ્ન, કચ્છના વિશિષ્ટ રહેઠાણો કયા નામે ઓળખાય છે? જવાબ ભૂંગા. 2 કયા પ્રદેશમાં મારવાડી બોલી બોલાય? જવાબ રાજસ્થાન, મારવાડ પ્રદેશ. 3 મનુષ્ય ઉત્સવ પ્રિય છે આ વિધાન કયા મહાકવિનું છે? જવાબ કાલિદાસ. 4 રાજસ્થાનનું કયું લોકનૃત્ય વિશ્વભરમાં જાણીતું છે? જવાબ છે ઘુમ્મર, કલબેલિયો અને કચ્છી ઘોડી પણ જાણીતા છે. 5 મહારાષ્ટ્રનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? જવાબ છે લાવણી. 6 કાર્તિકી પૂનમે ઊંટોના વેચાણ માટે રાજસ્થાનમાં કયો મેળો ભરાય છે? જવાબ પુષ્કરનો મેળો. 7 ગુજરાતમાં ઊંટના વેચાણ માટે કયો મેળો જાણીતો છે? જવાબ બહુઠાનો મેળો. 8 ભવનાથનો મેળો ગુજરાતમાં કયા સ્થળે ભરાય? જવાબ જૂનાગઢ ગિરનારમાં. 9 દર 18 વર્ષે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કયો મેળો ભરાય છે? જવાબ ભાડભૂતનો મેળો. 10 પંજાબ કઈ 5 નદીઓનો પ્રદેશ છે? જવાબ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. 11 પંજાબનું કયું પીણું વિશ્વભરમાં જાણીતું છે? જવાબ લસ્સી. 12 જમ્મુ કાશ્મીરે તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે કયા નામે ઓળખાય છે? જવાબ પૃથ્વીનું સ્વર્ગ.
પ્રશ્ન નંબર 13, હિમાચલ અને ઉત્તરાખંડના લોકો માથે કઈ વિશિષ્ટ ટોપી પહેરે છે? જવાબ છે ગઢવાલી ટોપી, જેને કુલ્લુની ટોપી પણ કહેવાય. 14, પંજાબનો પુરુષ માથે શું પહેરે? જવાબ પંજાબી પાઘડી. 15, જમ્મુ કાશ્મીરમાં ઠંડીથી બચવા લોકો કયો પહેરવેશ પહેરે છે? જવાબ છે પીરણ અને નીચે કાંગડીનો ઉપયોગ કરે છે. પાના નંબર 145, જેનો પ્રથમ પ્રશ્ન, પંજાબનો મુખ્ય તહેવાર કયો છે? જવાબ વૈશાખી, જેને લાહિરી પણ ઉજવાય છે. 2, પંજાબનું કયું લોકનૃત્ય વિશ્વભરમાં જાણીતું છે? જવાબ ભાંગડા. 3, લદ્દાખમાં કયા કયા મુખ્ય તહેવારો ઉજવાય? જવાબ હેમિસ અને લોસાર. 4, ઉત્તર પ્રદેશનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે? જવાબ છે કથક. પ્રશ્ન નંબર 5, ઉત્તર પ્રદેશમાં કયા સ્થળે કુંભ મેળો અને માઘ મેળો ભરાય? જવાબ પ્રયાગરાજ. 6, દક્ષિણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ કેવો પ્રદેશ છે? જવાબ દ્વીપકલ્પ. 7, દક્ષિણ ભારતના કયા રાજ્યને દરિયા કિનારો મળતો નથી? જવાબ તેલંગાણા. 8, દક્ષિણ ભારતના લોકો ખોરાકમાં કયા તેલનો ઉપયોગ કરે? જવાબ કોપરેલ, નાળિયેરનું તેલ છે એનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 9, દક્ષિણ ભારતમાં દાળ જેવી કઈ વાનગી પ્રખ્યાત છે? જવાબ છે રસમ. 10, કેરળમાં લોકો ભોજન માટે શાનો ઉપયોગ પાત્રા એટલે કે પાત્ર તરીકે કરે છે? જવાબ કેળના પાન. 11, દક્ષિણ ભારતની ભાષાઓ કયા ભાષાકુળની ભાષાઓ તરીકે ઓળખાય? જવાબ દ્રવિડ કુળ. 12, આંધ્રપ્રદેશનું કયું લોકનૃત્ય જાણીતું છે? જવાબ છે કુચીપુડી. પ્રશ્ન 13, કેરળનું કયું શાસ્ત્રીય નૃત્ય જગવિખ્યાત છે? જવાબ કથકલી. 14, તમિલનાડુનું જાણીતું શાસ્ત્રીય નૃત્ય કયું? જવાબ ભરતનાટ્યમ. 15, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? જવાબ છે તમિલનાડુ. ત્યારબાદ પેજ નંબર 146, જેનો પ્રથમ પ્રશ્ન, પૂર્વ ભારતના કયા રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે? જવાબ છે ઓડિશા અને પશ્ચિમ બંગાળને. 2, પશ્ચિમ બંગાળના લોકોનો મુખ્ય ખોરાક કયો છે? જવાબ ભાત અને માછલી. 3, રસગુલ્લા અને સંદેશ કયા રાજ્યની પ્રિય મીઠાઈઓ છે? જવાબ પશ્ચિમ બંગાળ. 4, બિહારમાં ખવાતી કઈ વિશિષ્ટ વાનગી પ્રખ્યાત છે? જવાબ લીટી ચોખા, સાથવો જેને પણ કહેવાય છે, સત્તુ પણ કહેવાય. 5, અસમમાં કયું પીણું વ્યાપક રીતે પીવાય? જવાબ ચા. 6, બિહારની મુખ્ય ભાષા કઈ છે? જવાબ હિન્દી, જેને મૈથિલી, ભોજપુરી અને માગધી બોલીઓ પણ બોલાય છે. 7, જગન્નાથપુરીની રથયાત્રા કયા રાજ્યમાં નીકળે છે અને તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે? જવાબ છે ઓડિશા. 8, અસમનું કયું લોકનૃત્ય ખૂબ જ જાણીતું છે? જવાબ બિહુ. ખાસ નોંધ, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર પણ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ પ્રશ્ન પણ યાદ રાખવા જેવો છે. ત્યારબાદ પ્રકરણ 20, જેનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન, જેનું 148 પેજ નંબર. પ્રશ્ન 1, જે આપત્તિની પૂર્વ આગાહી કરવી શક્ય નથી તેવી કુદરતી આપત્તિ કઈ છે? જવાબ છે ભૂકંપ અથવા જ્વાળામુખી, દાવાનળ. 2, માનવસર્જિત આપત્તિનું કોઈ પણ એક ઉદાહરણ આપો. જેમાં ઔદ્યોગિક અકસ્માત. 3, જાપાનના કયા 2 શહેરો પર પરમાણુ બોમ્બ હુમલા થયા? જવાબ હિરોશીમા, નાગાસાકી. 4, પૂર આવ્યા બાદ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? જવાબ પાણી ઉકાળીને વાપરવું જોઈએ. પ્રશ્ન 5, વાતાવરણના વિક્ષોભથી રચાયેલા તોફાનને ભારતીય ઉપમહાદ્વીપમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ચક્રવાત એટલે કે વંટોળ. 6, અમેરિકામાં આવતા વિનાશક વાતાવરણીય તોફાનને શું કહેવાય છે? જવાબ હરિકેન અથવા ટોર્નેડો. 7, પૂર કે ચક્રવાત જેવી આપત્તિ સમયે કયું સાધન સંપર્ક માટે હંમેશા ચાર્જ રાખવું જોઈએ? જવાબ છે મોબાઈલ ફોન. પેજ નંબર 149, જેનો પ્રથમ પ્રશ્ન, ભૂકંપ દરમિયાન બહુમાળી મકાનોમાં નીચે ઉતરવા માટે શાનો ઉપયોગ ન કરવો જોઈએ? જવાબ છે લિફ્ટનો. 2, ભૂકંપના આંચકા પૂરા થયા બાદ કઈ વસ્તુઓની તપાસ કર્યા વિના દિવાસળી કે લાઇટર ન સળગાવવું જોઈએ? જવાબ છે ગેસ લીકેજની. 3, સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય છે? જવાબ છે વિનાશક મોજા. 4, 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલી સુનામીએ ભારે તબાહી મચાવી? જવાબ હિન્દ મહાસાગર. પેજ નંબર 150, જેનો પ્રથમ પ્રશ્ન, દુષ્કાળ સમયે પાણી બચાવવા માટે ખેતીમાં કઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ? જવાબ છે ટપક સિંચાઈ. પ્રશ્ન બીજો, દુષ્કાળ દરમિયાન અનાજનો બગાડ અટકાવવા માટે કયા આયોજન પર પ્રતિબંધ મૂકવા જોઈએ? જવાબ મોટા ભોજન સમારંભો. 3, જંગલોમાં લાગતી આગને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે દાવાનળ. 4, દાવાનળ લાગવા માટેનું મુખ્ય કારણ શું છે? જવાબ માનવ પ્રવૃત્તિ, જેમ કે સળગતી બીડી અથવા સિગારેટ ગમે ત્યાં ફેંકી દેવી, આ મુખ્ય કારણ છે. ત્યારબાદ પેજ નંબર 151, જેનો પ્રથમ પ્રશ્ન, ભોપાલ ગેસ કાંડમાં કયા ઝેરી ગેસનું ગળતર થયું હતું? જવાબ મિક. 2, ગેસ ગળતર થયા ત્યારે બચવા માટે કઈ દિશામાં દોડી જવું જોઈએ? જવાબ પવનની વિરુદ્ધ દિશામાં. 3, સપ્ટેમ્બર 1994માં ગુજરાતના કયા શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો? જવાબ સુરત. 4, ભોપાલ ખાતે આવેલી કઈ કંપનીના કારખાનામાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી? જવાબ છે યુનિયન કાર્બાઇડ. પેજ નંબર 152, જેનો પ્રથમ પ્રશ્ન,
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી કયા રોગોને અટકાવવાની સૂચનાઓનું પાલન કરવું જોઈએ? જવાબ છે વિષાણુજન્ય રોગ. 2. અમેરિકાના ટ્વિન ટાવર પર આતંકવાદી હુમલો કઈ તારીખે થયો? જવાબ 11 સપ્ટેમ્બર 2001, જેને 9/11 પણ કહેવાય છે. 3. ભારતીય સંસદ ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? જવાબ 13 ડિસેમ્બર 2001ના રોજ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, મુંબઈની હોટલો અને અન્ય સ્થળો પર આતંકવાદી હુમલો કઈ સાલમાં થયો? જવાબ 26 નવેમ્બર 2008, જેને 26/11 કહેવાય છે. 5. જાહેર સ્થળોએ કેવી વસ્તુઓને અડકવું જોઈએ નહીં? જવાબ બિનવારસી અજાણી વસ્તુ. 6. સુરક્ષા માટે જાહેર સ્થળોને કયા સાધનથી સજ્જ કરવા જોઈએ? જવાબ છે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા જોઈએ. પાના નંબર 153, જેનો પ્રથમ પ્રશ્ન, હુલ્લડ કે કોમી રમખાણો વખતે દેશની કઈ બાબત સામે પડકાર ઊભો થાય છે? જવાબ એકતા અને અખંડિતતા. 2. આપત્તિઓની સૌથી માઠી અસરો સમાજના કયા વર્ગ પર વિશેષ જોવા મળે છે? જવાબ ગરીબ અને અભાવગ્રસ્ત. 3. આપત્તિમાં પ્રથમ કામગીરી કઈ ગણાય છે? જવાબ છે બચાવ, જેને રેસ્ક્યુ પણ આપણે કહીએ છીએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આપત્તિમાં છેલ્લી કામગીરી કઈ ગણાય છે? જવાબ છે પુનઃસ્થાપન. પ્રશ્ન 5, આપત્તિની ભૌતિક અસરોમાં કયા પ્રકારની મિલકતોનું ભારે નુકસાન થાય છે? જવાબ સ્થાવર અને જંગમ. 6. હુલ્લડ સમયે શાંતિ જાળવવા માટે શાનાથી દૂર રહેવું જોઈએ? જવાબ છે અફવાઓ, જે સોશિયલ મીડિયા દ્વારા ખોટી વાતો ફેલાતી હોય છે તેનાથી દૂર. ત્યારબાદ પ્રકરણ 21, જેનું નામ છે ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય. પાના નંબર 156, જેનો પ્રથમ પ્રશ્ન, આદિમાનવ શેની શોધમાં ભટકતું જીવન જીવતો હતો? જવાબ ખોરાકની. 2. ભારતીય સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે કૃષિ ઋષિની સંસ્કૃતિ. 3. આઝાદી પહેલાંના ખેડૂતો ખેતીમાં કયા પ્રાણીની મદદ લેતા હતા? જવાબ બળદની. 4. પ્રાચીન સમયમાં ખેડૂતો ખાતર માટે શેનો ઉપયોગ કરતા? જવાબ છાણિયું ખાતરનો. 5. અનાજની બાબતમાં દેશને સ્વાવલંબી બનાવવા માટે કઈ ક્રાંતિ થઈ? જવાબ હરિયાળી ક્રાંતિ. 6. હરિયાળી ક્રાંતિમાં કેવા પ્રકારના બિયારણોનો ઉપયોગ કરવામાં આવ્યો? જવાબ હાઇબ્રિડ એટલે કે સુધારેલા. 7. વધુ પડતા રાસાયણિક ખાતરોથી જમીનનું શું ઘટે છે? જવાબ છે ફળદ્રુપતા. 8. રાસાયણિક ખેતીને લીધે જમીનની કઈ ક્ષમતા ઘટે છે? જવાબ ભેજ સંગ્રહ શક્તિ. પેજ નંબર 157, જેનો પ્રથમ પ્રશ્ન, રાસાયણિક ખેતીમાં કયા ગ્રીન હાઉસે ગેસ ઉત્પન્ન થાય છે? જવાબ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ. 2. મધમાખી નાશ પામવાને લીધે કઈ પ્રક્રિયા ખોરવાય છે? જવાબ છે પરાગનયન. 3. રાસાયણિક ખેતીના મજબૂત વિકલ્પ તરીકે કઈ ખેતી જોવી જોઈએ? જવાબ પ્રાકૃતિક ખેતી. 4. પ્રાકૃતિક ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે નેચરલ ફાર્મિંગ. ત્યારબાદ પ્રશ્ન 5, પ્રાકૃતિક ખેતી શેનાથી મુક્ત ખેતીની પદ્ધતિ છે? જવાબ છે રસાયણ એટલે કે કેમિકલ. 6. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ કોને વિકસાવી? જવાબ ડૉક્ટર સુભાષ પાલેકર. 7. SPNFનું પૂરું નામ શું છે? જવાબ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી. 8. ગુજરાતના કયા જિલ્લાને પ્રાકૃતિક કૃષિનો જિલ્લો જાહેર કરાયો છે? જવાબ છે ડાંગ. મોસ્ટ IMP 7મો અને 8મો પ્રશ્ન. ત્યારબાદ પેજ નંબર 158, કઈ ખેતી કરવાથી જમીનને લાંબા સમય સુધી જીવંત રાખી શકાય? જવાબ પ્રાકૃતિક ખેતી. 2. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી આફતો માટે કયું પરિબળ જવાબદાર છે? જવાબ વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. 3. SPNF પદ્ધતિમાં પાક અવશેષોને બાળવાને બદલે કયા સ્વરૂપે જમીનને પાછા આપવા જોઈએ? આચ્છાદન. 4. આજે સમાજમાં કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો વધવાનું મુખ્ય કારણ શું છે? તો કે રાસાયણિક ખેતીનો ખોરાક. 5. લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત જીવન જીવવા માટે કેવો ખોરાક અનિવાર્ય છે? જવાબ પ્રાકૃતિક ખોરાક. 6. જળ એ જ જીવન છે અને વૃક્ષો વાવો વરસાદ લાવો એ શું છે? જવાબ છે સ્લોગન, સૂત્રો. 7. કયા કારણોસર આજે ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ગયા છે? જવાબ પાણીના વધુ પડતા વપરાશથી. 8. રાસાયણિક ખેતીને કારણે જમીન કેવી બની ગઈ છે? જવાબ છે કઠણ, અભેદ્ય. પાના નંબર 159, પ્રથમ પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીથી જમીન કેવી બને છે? જવાબ પોચી અને ભરભરી. 2. કઈ પદ્ધતિથી જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થાય છે? જવાબ આચ્છાદન. 3. પ્રાકૃતિક ખેતીમાં કોની ગતિવિધિ અનેક ગણી વધી જાય છે? જવાબ અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓની. 4. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ કયું પ્રાણી છે? જવાબ છે દેશી ગાય. 5. ગાયના 1 ગ્રામ છાણમાં કેટલી સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ હોય છે? જવાબ કરોડો. 6. ખેડૂતને સામાન્ય રીતે કયા હુલામણા નામથી ઓળખવામાં આવે છે? જવાબ જગતનો તાત. 7. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને શું અટકે છે? જવાબ આર્થિક શોષણ. 8. બીજામૃત અને જીવામૃત એ શેનો સિદ્ધાંત છે? જવાબ છે પ્રાકૃતિક કૃષિના બંને સિદ્ધાંતો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, જમીનમાં પર્યાપ્ત ભેજની સ્થિતિ જળવાઈ રહે તેને શું કહેવાય? જવાબ વાપસા. 10. પ્રાકૃતિક કૃષિના મુખ્ય કેટલા સિદ્ધાંતો છે? જવાબ 5 જેટલા સિદ્ધાંતો છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનનું છેલ્લું પ્રકરણ 22, માર્ગ સલામતી અને વાહનો. માર્ગ 1. જાહેર માર્ગ પર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે શું હોવું જોઈએ? જવાબ ડ્રાઇવિંગ લાયસન્સ.
2 સામાન્ય રીતે માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? જવાબ ડાબી તરફ. 3 કયા પ્રકારના માર્ગ પર પ્રતિબંધિત દિશામાં વાહન ચલાવવું જોઈએ નહીં? જવાબ એકતરફી. 4 ટ્રાફિકના પ્રવાહથી વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવાની ક્રિયાને શું કહેવાય? જવાબ રોંગ સાઇડ. પ્રશ્ન નંબર 5 એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહનો કઈ લેનમાં ચલાવવા જોઈએ? જવાબ ડાબી બાજુ. 6 આગળનું વાહન રિવર્સ ગતિમાં હોય ત્યારે શું રાખવું જરૂરી છે? જવાબ સલામત અંતર. 7 માર્ગ પર કયો સંકેત પ્રદર્શિત હોય ત્યારે થોભી જવું જોઈએ? જવાબ થોભો. 8 થોભો એટલે કે સ્ટોપના સંકેત પહેલાં કઈ સફેદ લાઇન આવેલી હોય છે? જવાબ છે સ્ટોપ લાઇન. પેજ નંબર 162 જેનો પ્રથમ પ્રશ્ન ગીવ વેના સંકેતનો અર્થ શું થાય છે? જવાબ માર્ગ આપો. 2 ઢાળ કે ઢોળાવવાળા માર્ગ પર કયા વાહનોનો પ્રથમ અગ્રતા આપવી જોઈએ? જવાબ ચઢી રહેલા વાહનોને. 3 એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને કેવા વાહનો કહેવામાં આવે? જવાબ આપાતકાલીન વાહનો. 4 આપાતકાલીન વાહનોનો રસ્તો ન આપવા બદલ મોટર વાહન કાયદાની કઈ કલમ હેઠળ સજા થઈ શકે? જવાબ છે 194 કલમ. ઈ 4 આપાતકાલીન વાહનોને રસ્તો ન આપવા બદલ મોટર વાહન કાયદાની કઈ કલમ હેઠળ સજા થઈ શકે? જવાબ છે કલમ 194 ઈ. 5 આપાતકાલીન વાહનોને રસ્તો ન આપનારને કેટલા રૂપિયા સુધીનો દંડ થઈ શકે? જવાબ 10,000 રૂપિયાનો. 6 અન્યને મદદ કરનાર પરોપકારી વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે? જવાબ ગુડ સમેરિટન. 7 વાહન વળતી વખતે ઈરાદો સ્પષ્ટ કરવા શેનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ દિશાસૂચક સંકેત. 8 જમણી તરફ વળતી વખતે પ્રથમ કોને માર્ગ આપવો જોઈએ? જવાબ છે રાહદારીઓને માર્ગ આપવો જોઈએ. તો મિત્રો ચોથો ભાગ અહીંયા પૂરો થાય છે, જેમાં 17 પ્રકરણથી લઈને 22મા પ્રકરણ સુધીના આપણે પ્રશ્નો પેજ વાઇઝ રજૂ કર્યા છે. ધોરણ પરીક્ષા ખૂબ જ નજીક છે. ઇલેક્શનની વ્યસ્તતાના કારણે આપણે ટાર્ગેટ પૂરું ન કરી શક્યા, પણ આવતીકાલ બુધવાર અથવા ગુરુવાર સુધીમાં ધોરણ 10ના જે આપણે પાર્ટ બનાવવાના છે એ બનાવીને ઝડપથી તમારી સામે મૂકી દઈશું, જેથી કરીને તમે એનું રિવિઝન કરી શકો. અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.